વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 10 બેઝિક ગણિતનો ગાલા એસાઇનમેન્ટના પેપર 2ના વિભાગ સીના 42માં દાખલા, એટલે બીજો ભાગ। પહેલો ભાગ મેં આગળ મૂકી દીધેલો છે, જો ના જોયો હોય તો જોઈ શકો છો તમે, ચેનલમાં જઈને પ્લેલિસ્ટમાં મૂકેલો છે। તો હવે દાખલા નંબર 42થી ચાલુ કરી આજે વિભાગ સી પૂરો કરી દઈશું આ પાર્ટમાં। 42માં દાખલામાં શું કીધું છે કે બિંદુ -4, 6 એ બિંદુઓ એ -6, 10 અને બી 3, -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે। સૌથી પહેલા આ બિંદુને આપણે નામ આપી દઈએ કે ધારો કે બિંદુ પી કૌંસમાં -4, 6 એ કૌંસમાં -6, 10 અને બી કૌંસમાં 3, -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં, તો આપણે લખીએ M/N ગુણોત્તરમાં વિભાજન કરે છે। તો આના માટે આપણે એક આકૃતિ દ્વારા પણ સરળતાથી સમજી શકીએ છીએ કે કેવી રીતે વિભાજન આવતું હશે। તો અહીંયા દોરીએ રેખાખંડ એ બી, એના યામ શું આપેલા છે -6, 10 અને જેને કહીએ શું આપણે x1, y1, બીના યામ 3, -8 x2, y2। હવે વચ્ચે ગમે ત્યાં એક જગ્યાએ કયું બિંદુ આવેલું છે, પી બિંદુ, ગમે ત્યાં મૂકી શકો તમે, અને જેના યામ છે -4, 6 જેને આપણે x અને y નામ આપીશું। પહેલો ભાગ m, બીજો ભાગ n। તો વિભાજનના સૂત્ર પરથી x યામ સરખાવતા x બરાબર, સૂત્ર શું છે આપણું, તો m2x1 m1x2 છેદમાં m1 વત્તા m2। જો સૂત્ર પ્રમાણે, તો સૂત્ર પ્રમાણે mn ની જગ્યાએ m1 m2 લખીએ, m1 m2। હવે x, તો x ની વેલ્યુ અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો -4, m2 ખબર નથી, x એ પણ આકૃતિ પરથી મળી જશે -6, m1 ખબર નથી, x2 3 છેદમાં m1 વત્તા m2। હવે આ m1 વત્તા m2 ને સામે કોની સાથે ગુણવા પડશે, -4 જોડે, તો m1 ને -4 જોડે ગુણીએ તો -4m1, m2 ને ગુણીએ તો -4m2, m2 ને -6 સાથે ગુણીએ તો -6m2, 3 ને m1 સાથે ગુણીએ તો 3m1। હવે આ m1 ને m2 એક બાજુ ભેગા કરી દઈએ, તો જો 3m1 આ બાજુ લઈએ તો જો -4m1 એમના એમ જ, 3m1 લાવીએ તો પ્લસના થઈ જશે -6m2 જ્યાં છે તેના ત્યાં લખી દીધા, -4m2 ને સામે લઈ જઈએ તો પ્લસ થઈ જાય 4m2, માઇનસ પ્લસ, તો 4 ને 3 7, પણ કેવા -7m1, પ્લસ માઇનસ, 6 માંથી 4 જાય તો 2, કેવા -2, કારણ કે મોટી સંખ્યા માઇનસ હતી। બંને બાજુ માઇનસ આવે તો માઇનસ ઉડી જાય, અથવા તો માઇનસ પ્લસ થઈ ગયા। m1 ના છેદમાં m2 લાવી દઈએ કે m1 છેદમાં m2, m2 ને ક્યાં લઈ ગયા આપણે છેદમાં, તો 7 પણ સામે ક્યાં જશે 2 ના છેદમાં, માટે m1 જેમ m2 બરાબર 2/7। તો નીચે જવાબ કે બિંદુ P એ રેખાખંડ AB નું 2/7
ગુણોત્તરમાં વિભાજન કરે છે। ત્યારબાદ જોઈએ દાખલા નંબર 43। દાખલા નંબર 43 મિત્રો પ્રમેય છે, ચોપડીનો પ્રમેય છે, ચેપ્ટર નંબર 10નો પહેલો પ્રમેય 10.1। શું છે આ પ્રમેય 10.1? અને આ પ્રમેયનો એક્સ્ટ્રા અલગથી વિડીયો બનાવીને મેં પ્લેલિસ્ટની અંદર વર્તુળના બંને પ્રમેયના પ્લેલિસ્ટ બનાવીને મૂકી દીધેલું છે, તો તેમાં તમે જોઈ લેશો તો તમે ત્યાંથી સરળતાથી શીખી લેશો। એટલે શું આપણો અહીંયા ટાઈમ અત્યારે બગડે નહીં। તો આ પ્લેલિસ્ટમાંથી તમે જોઈ શકો છો। મેં પ્લેલિસ્ટમાં વર્તુળના બે પ્રમેયનું અલગથી મૂક્યું છે, જેમાં આ 10.1 છે। હવે જોઈએ 44મો દાખલો। 44મા દાખલા શું કીધું કે PA અને PB O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે। તો સમજો કે આપણે એક વર્તુળ દોરીએ, જેનું કેન્દ્ર O રાખીએ અને એના સ્પર્શકો શું છે PA અને PB। અહીંયા બહારનું બિંદુ P અને સ્પર્શ બિંદુ ઉપર A રાખીએ અને નીચે B રાખીએ। જો APB એટલે કે આખો ખૂણો, અહીંયા P બિંદુ આપી દઈએ, આખો ખૂણો કેટલો છે 50। તો શોધવાનું શું કે OAB આ રીતે આપણને શોધવાનું કીધેલું છે। હવે શું કરીએ તો જો સૌથી પહેલાં તો APBનું માપ શું છે 50। તો એની સામેનો જે આ ખૂણો છે AOB, આ બંને એકબીજાના શું થાય પૂરક, કે ખૂણો APB વત્તા ખૂણો AOB બરાબર 180। શું કહેવાય એને પૂરક કોણ। APBનું માપ કેટલું છે 50 વત્તા AOBનું ખબર નથી બરાબર 180। તો ખૂણો AOB બરાબર 180 માઇનસ 50 બરાબર 180માંથી 50 જાય તો 130°। હવે AOB પરથી AOP મળશે। OP એ ખૂણા AOBનો દ્વિભાજક છે। દ્વિભાજક છે એટલે ખૂણાના બે ભાગ પડી જાય, તો આખું 130 છે, એના બે ભાગ પડી જશે। તો માટે ખૂણો AOP બરાબર 1/2 ગુણ્યા ખૂણો AOB। તો 1/2 ગુણ્યા AOBનું માપ આપણે શોધ્યું 130°, છેદ ઉડાડી દઈએ કેટલા આવશે 65। તો માટે ખૂણો AOP બરાબર 65°। હવે આજે જીવા AB દોરી આપણે, જીવા AB એ OP ને લંબ છે। જીવા AB એ OP ને લંબ છે તથા હવે અહીંયા આગળ કોઈ બિંદુનું નામ આપવું જરૂરી છે। તો અહીંયા M નામ આપી દઈએ, M બિંદુમાં છેદે છે, તો અહીંયા M નામ આપી દઈએ। માટે ખૂણો AMO બરાબર 90°। કેમ? કારણ કે લંબ છે એટલા માટે આ ખૂણો 90 થયો। અને AOP હવે AOP બરાબર AOM જ થાય, તો ખૂણો AOM બરાબર કેટલો 65। હવે આપણે ત્રિકોણ બની ગયા, જુઓ આટલો ખૂણો 65 થયો અને 90 થયો, તો ત્રિકોણ OAM અથવા તો ત્રિકોણ AOM કોઈ પણ નામ તમે લખી શકો છો। તો ત્રિકોણ AOM માં ખૂણો A વત્તા ખૂણો O
અને વત્તા ખૂણો એમ બરાબર 180. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો એ બિંદુ પાસે આપણને ખૂણો ખબર નથી, તો એમને એમ ઓ બિંદુ પાસે 65 અંશ આપણે 42 અહીંયા શોધી દો, વત્તા એમ કાટખૂણો છે એટલે 90 બરાબર 180. હવે ખૂણો એ બરાબર 180 અંશ માઇનસ 65 માઇનસ 90. તો માટે ખૂણો એ બરાબર 180માંથી પહેલાં 90 જાય તો 90 અને 90માંથી 65 જાય તો 25. હવે એનું આખું નામ તો ઓ એ એમ પણ કહી શકાય અને ઓ એ બી પણ કહી શકાય. તો માટે ખૂણો ઓ એ એમ બરાબર ખૂણો ઓ એ બી બરાબર કેટલા અંશ થાય? 25 અંશ થશે. ત્યારબાદ દાખલા નંબર 45 જોઈએ. 45મો દાખલો ખૂબ સરળ છે, બહુલક શોધવાનો છે. બહુલકમાં ક્યારેય કોષ્ટક બનાવવાનું આવતું નથી. તો સૌથી પહેલાં બહુલક માટે લખીએ મહત્તમ આવૃત્તિ. મહત્તમ આવૃત્તિને શું કહેવાય? F1. તો આની અંદર જોઈએ મહત્તમ આવૃત્તિ કઈ છે? 27. તે F1 મળી ગયા. મહત્તમ આવૃત્તિની સામે જે વર્ગ હોય તેને બહુલક વર્ગ કહેવાય. માટે બહુલક વર્ગ બરાબર 27ની સામે કયો વર્ગ છે? 200 થી 300. હવે બાકીની કિંમતો વર્ગ પરથી L મળે. 200 થી 300 એમાં L કેટલા આવશે? 200. 27 F1 છે, તેની આગળ જે કિંમત હોય એને F0 કહેવાય. તો F0 બરાબર કેટલા? 18. 27 પછીની આવતી હોય એને F2 કહેવાય. તો F2 બરાબર કેટલા છે? 20. અને આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? 200 થી 300 એટલે કેટલા થાય? 100 થાય. તો H બરાબર 100. બધી કિંમત મળી ગઈ. હવે આ બધી કિંમત સૂત્રમાં મૂકીએ તો Z બરાબર Z એટલે બહુલક L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે આમાં કિંમત મૂકીએ. L કેટલા છે? 200. F1 કેટલા છે? 27. F0 કેટલા છે? 18. 2F1 એટલે 2 કૌંસમાં 27 માઇનસ 18 માઇનસ F2 કેટલા છે? 20 ગુણ્યા H 100. તો 200 વત્તા 27માંથી 18 જાય તો 9 ગુણ્યા કેટલા? 100. 27 × 54 માઇનસ 18 માઇનસ 20. તો ફરીથી 200 વત્તા 9 ગુણ્યા 100 એટલે 900 છેદમાં 54માંથી 18 જાય તો 36 અને 36માંથી 20 જાય તો 16. 200 વત્તા 16ના અડધા 8, 900ના અડધા 450, 8ના અડધા 4, 450ના 225. હવે અડધા થશે નહીં કારણ કે એક સંખ્યા આવી ગઈ. તો 225 છેદમાં 4. 200 વત્તા હવે આ બંનેનો ભાગાકાર બહુ સહેલો ભાગાકાર છે. 225 ભાગ્યા 4, 4 પંચા 20, 22માંથી 20 જાય તો 2, ઉપરથી ઉતારે 5, 4 છંગ 24, 25માંથી 24 જાય તો 1. હવે ઉતારવા માટે કશું નહીં તો ઉપર પોઈન્ટ નીચે 0, 4 દુ 8, 10માંથી 8 જાય તો 2, ફરીશું 4 પંચા 20, 56.25. 200 વત્તા 56.25 કરીએ તો 256.25. શું મળ્યું આપણને? Z મળી ગયો. તો આપણો આન્સર તો બહુલક બરાબર 256.25. આજના લેક્ચરનો છેલ્લો દાખલો. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે તો તેના પરિણામ. હવે રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળતા મળતા પરિણામ. જો પરિણામ કહેવાય પહેલા H H H
3 વખત એચ લખ્યા. હવે આમાં એકવાર ટી લખીએ. પહેલું THH, ટીની જગ્યા બદલીએ, વચ્ચે લાવી દઈએ HTH, છેલ્લે લાવી દઈએ HHT. તો પહેલા સ્થાને, બીજા સ્થાને, ત્રીજા સ્થાને. હવે આ 4 પરિણામ જેવા બીજા 4, જ્યાં H હોય ત્યાં ટી લખવાનું, ટી હોય ત્યાં H. તો 3H તો 3T, THH તો HT, HTH તો THT અને HHT તો TTH. તો કુલ પરિણામ કેટલા થાય? તો માટે કુલ પરિણામ n બરાબર ટોટલ 8 થયા 8. હવે શું કીધું કે જો તમામ વખતે પરિણામ સરખું મળે, કે 3 વાર ઉછાળે તો 3 વખત સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા તો 3 કાંટા મળે. તો જો આ 3 છાપ અને 3 કાંટા, તો ધૈર્ય રમત જીતી જાય છે. આ ચોપડીનો દાખલો છે, ચોપડીમાં ધૈર્યના બદલે હનીફ આપેલું છે બસ. તો અહીંયા ધૈર્ય રમત જીતી જાય. ક્યારે? 3 છાપ અને 3 કાંટા મળે, એટલે કે 3 એ મળે તો 3 ટી મળે, તો આ 2 પરિણામમાં એ જીતી જાય છે. અન્યથા હારે છે. તો આ બાકીના બધા 6 પરિણામમાં એ શું થાય? હારી જાય છે. 2માં જીતે છે અને બાકીના 6માં હારી જાય છે. તો 2 8 કુલ પરિણામ થયા ને. તો ધૈર્ય રમત હારે તેની સંભાવના શોધવાની છે. તેને આપણે ઘટના એ લખીએ કે ઘટના એ બરાબર ધૈર્ય રમત હારે. માટે ઘટના એના પરિણામ, ઘટના પરિણામને એમ દર્શાવી શકાય. તો 2 પરિણામમાં જીતી જાય છે, તો બાકીના 6 પરિણામમાં હારે છે, તો m બરાબર 6. માટે P ઓફ A બરાબર ઘટના એના પરિણામ, જેને આપણે શું લખી દીધું m, અને કુલ પરિણામ જેને આપણે શું લખી દીધું હતું n. કિંમત મૂકી દઈએ. m કેટલા મળ્યા? 6. n કેટલા છે? 8. અડધા કરીએ. 6 ના અડધા 3, 8 ના અડધા 4, તો 3/4. તો ધૈર્ય રમત હારે તેની સંભાવના શું મળશે? 3/4. તો મિત્રો, આજનો લેક્ચર અહીંયા આગળ પૂરો કરીએ છીએ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોને ચેનલ વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બધા જ વિડીયો તમને મળી રહે. થેન્ક યુ.